કેમ છો મારા ગુજરાતી મિત્રો? મોજે દરિયો ને બધી રીતના મોજે દરિયો જોવો જોઈએ. તમે બધા વિચારતા હવારમાં ક્યાં ભાગ્યો? ભાઈ હવારમાં આપણા વાડીએ ભાગ્યો. હું તો 1.5 થી 2 દિવસ પોરબંદર, પછી હું મારા ભાઈ પછી કઈ નહીં આપણે ટ્રેનમાં ચડી ગયા. ભાઈ હવારમાં તો મજા આવી આવતી ભાઈ ટ્રેનમાં તો. હવારના વાગ્યા તો 6 મારા ભાઈ. પછી ખુલીને જોયો આપણો મેપમાં તો આપણે ધરમપુર પૂગી ગયા. ધરમપુર થી સીધી મારા ભાઈ હવાર થઈ ગયું મારા ભાઈ. જો રાણા પૂગી ગયા આપણે રેલવે સ્ટેશન. પછી મારા ભાઈ 7 વાગી ગયા હતા. તો તમે જુઓ તો કરી આપણે બોરડી આવ્યા હતા. ખાલી હાથમાં 5 જ મિનિટની વાર હતી ભાઈ. પછી મારા ભાઈ હું ટ્રેન માંથી ઉતરી ગયો. ટ્રેન તો તમે જોવો ખાલી મોટી ભાઈ. પછી ટ્રેન હાલવા માંડી ભાઈ. મેં થોડોક ધક્કો મારી દીધો. હું થોડીક વાર હાલ્યો જંગલમાં તો આપણી વાડી સામે જ દેખાતી મારા ભાઈ. અને આ મારા ભાઈ આપણો 12મો મિની વ્લોગ. તો પોગી ગયા આપણી વાડી પાસે. તો આ પાડીયું બધી ઉભી થઈ ગઈ કે આવો ગોવા. પછી હું નીકળી ગયો મારા ભાઈ પાડીયુંમાં. પાડીયું કે આભાર તમારો ગોવાળ, મને એમ કે આજે આરા કરશું તમે. બહુ લાંબો બોલો કરીને આવ્યા ટ્રેન માંથી. ચાલો ભાઈ હવે હોવાનું બહુ થઈ ગયો. વ્લોગ માં દરેક વાર ધ્યાન દઈએ આજના દિવસ માટે. તો તમારા ભાઈ આપડા ડોન બાદલભાઈ દેખાણા આયા બર્તન વીણતા હતા બોલો ચા કરવા માટે. પછી મારા ભાઈ આપડા ડોન બાદલભાઈ ચા મૂક્યો. અને આ મારા ભાઈ આ ખેતરમાં હું વસ્તુ પડી છે અને કેવામાં કામ આવે છે અને કઈ રીતના હોય છે એ મને કમેન્ટ કરીને જણાવજો. આ તો બાકી મને તો ખબર જ છે. આ તો તમને હું જણાવું છું કે કેવામાં કામ આવે ને તમને જાણવા મળે ને કમેન્ટ માંથી. પછી મારા ભાઈ 12:30 જ્યાં આપણે જમવા બેસી ગયા હતા. જમવામાં હતું મારા ભાઈ ટમેટાનું શાક, રોટલા ને શાક. એ ઠંડી શાક હો મારા ભાઈ. પછી એને મારા ગુજરાતી ભાઈ આપડી પાડીઓ એને બેસી ગઈ છે હીરા નીચે. હું હેડે ઘડીક વાર રમી લીધી. પછી મારા ભાઈ તમે કમેન્ટ કરીને જણાવજો તમે પણ હેડે રમો છો, અને હેડે રમો છો તો કેટલામું લેવલ છે તમારું. હવે મળીએ આગલા મિની વ્લોગમાં. જય શ્રી રામ, જય વનવાળ. થેન્ક્સ ફોર વોચિંગ મારા ભાઈ.